સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોપત્તિના 50 બોલ, એમાંનો 28મો બોલ. અરતિ મોહનીય. હાસ્ય જોયું, રતિ જોયું, હવે આવશે અરતિ. બહુ સામાન્યથી આપણે રતિ અરતિ બે શબ્દનો અર્થ સમજતા હોઈએ. રતિ એટલે ખુશ થવું, અરતિ એટલે દુઃખી થવું. આ અરતિ પરથી શબ્દ આપણે ત્યાં પ્રચલિત થયો આરતી. જે અરતિનો નાશ કરે તે આરતી. અને એટલે આપણે ત્યાં આરતીનું મહત્ત્વ આર્ય સંસ્કૃતિના દરેક ધર્મોની અંદરમાં ઘણું બધું છે. એ અરતિ દૂર કરે અને અરતિના કારણોને પણ દૂર કરે. એટલે આપણે ત્યાં બહુ સરસ વાક્ય લખ્યું, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. જ્યારે પણ જીવના આયુષ્યનો ઘાત હોય, એના સ્વાસ્થ્ય પરની કેટલીક તકલીફો હોય, એવા સમયે આપણે ત્યાં વિશેષપણે આરતી ઉતારવાનું કહ્યું. આ વિધાનનું કારણ જ આ છે. અરતિ એ આરતી છે. જે અરતિનો લોપ કરે એ આરતી છે. તો હવે આ અરતિ મોહનીય કર્મ બંધાય કેવી રીતે? આપણે મૂળભૂત વાતની અંદરમાં અત્યારે જોડાવાનું છે. આપણે હાસ્ય મોહનીય કઈ રીતે બંધાય તે જોયું, રતિ મોહનીય કઈ રીતે બંધાય તે પણ જોયું. હવે અરતિ મોહનીય કર્મ જે બંધાય છે, જેના કારણે આપણને એના ઉદય જ્યારે થાય ત્યારે આપણને અરતિ આવે છે, આપણને દુઃખ થાય છે. એ અરતિ મોહનીય બંધાવાના કારણો, બંધના કારણો કર્મના, એ આપણે જોવાના છે. સૌથી પહેલું કારણ છે, બીજાના ગુણોને ગુણ રૂપે જોવાને બદલે દોષ રૂપે જોઈ અને અનેક પ્રકારની વિચારણાઓ કર્યા કરવી, વિકલ્પો કર્યા કરવા, એ અરતિના બંધનું બહુ મુખ્ય કારણ છે. કોઈ એક ગુણિયલ વ્યક્તિ જોવા મળે, કોઈ સુકૃત કરતો જોવા મળે, કોઈ સારું કામ કરતો જોવા મળે, એ કોઈ પણ ફિલ્ડનું સારું કામ હોય. ધર્મના ક્ષેત્રનું પણ હોઈ શકે, આપણા વ્યાપારના ક્ષેત્રનું હોઈ શકે, ભૌતિક ક્ષેત્રનું કોઈ પણ હોઈ શકે. કોઈની પાસે સારો મોબાઈલ આવ્યો તો પણ હોઈ શકે, અને કોઈકે સારું તપ કર્યું તો પણ હોઈ શકે. મૂળમાં આ ભાવોને ધર્મ અધર્મનો કોઈ ભેદ નથી. મૂળભૂત મુદ્દો વાત એ છે કે ભાઈ, બીજાના ગુણને ગુણ રૂપે જોવાના બદલે, એને ગુણ રૂપે ગાવાને બદલે એમાં દોષનું આરોપણ કરી અને એ દોષિત છે એ પ્રકારની ચર્ચા વિચારણાઓ લોકોની અંદરમાં કરવી. આ કર્મના કારણે થાય શું? તો કે જીવનની અંદરમાં અરતિ ભોગવવી પડે. અરતિ ભોગવવી પડે એટલે શું થાય? તો કે છતે સુખે પણ સુખી ન થઈ શકીએ. પૈસો હાજર છે, પૈસા દ્વારા કંઈ પણ ભોજન કરી શકીએ એવી ક્ષમતા હાજર છે, ગમે તેટલી મોંઘી વસ્તુ ખરીદવાની શક્તિ હાજર છે, બધું જ હાજર છે, પણ શરીરની અંદરમાં હાર્ટના પ્રોબ્લેમ્સ મૂકી દીધા, ડાયાબિટીસનો પ્રોબ્લેમ મૂકી દીધો. આ અરતિ મોહનીયના ઉદયના કારણે થયું. એના કારણે થયું શું કે બધું જ હોવા છતાં, બધી સક્ષમતા હોવા છતાં જીવ દુઃખી થઈને પડ્યો રહે કે હાય, આટલા પૈસા મારા શું કામના, હું તો આ ખાઈ જ નથી શકતો. આ પ્રકારની અરતિ ઊભી થાય એવો ઉદય થાય. કોને? જે આ પ્રકારનો બંધ કરે એને. કોઈક બીજો વ્યક્તિ કે જેણે કંઈક સારું કામ કર્યું છે, એની આપણને ઈર્ષ્યા થાય, અસૂયા જેને કહી શકાય શાસ્ત્રીય ભાષામાં. એટલે એના કારણે શું થાય કે કોઈની બહારની સાહેબી હોય એ આપણાથી ખમાય નહીં. ઈર્ષ્યાને અદેખાઈ થવા લાગે. ઈર્ષ્યાને અદેખાઈ થવા લાગે એટલે આપણને અરતિ મોહનીય કર્મ બંધાય. બહુ જ નાનામાં નાના પાયાથી લઈ અને છેક ટોપનું જે પદ કહી શકાય આધ્યાત્મિક જગતનું પણ કે ભૌતિક જગતનું પણ, એમાં પણ સતત ઉત્પન્ન થઈ રાખે એવો આ દોષ છે. કોંગ્રેસને બીજેપી ન ફાવે અથવા બીજેપીને કોંગ્રેસ ન ફાવતી હોય એટલા માત્રથી એમની દરેક ચેષ્ટાઓને જાહેરમાં ઉછાળવી, એમણે જે કર્યું છે એ દરેક કાર્યોમાંથી એબ ગોતી અને એનો પ્રચાર કરવો,
આ અરતિ મોહનીય છે. અને આ જે પ્રચાર થતો હોય એમાં જોડાવવું એ પણ અરતિ મોહનીય છે. કોઈકના આવા દુષ્પ્રચારનો પ્રચાર કરવો એ પણ અરતિ મોહનીય કર્મ છે. આપણે કાંઈ લેવા દેવા નથી, પણ તેમ છતાં આપણે મનથી એક પક્ષપાત ઊભો કર્યો કે હું આ પક્ષનો, એટલે ભાઈ એ પક્ષવાળા ઓલા પક્ષવાળાની જેટલી પણ વાતો લખે કરે એ બધું આપણે ફેલાવીએ. ભાઈ તને કયો રૂપિયો મળવાનો છે, અને મળતો હોય તોય ન જ જોઈતો ભાઈ, રહેવા દે ને. પણ ના, આપણે પ્રચાર કરશું. કેમ? કારણ કે હું માનસિક રીતે આ ભાઈની ભેગો છું, આ પક્ષની ભેગો છું, એટલે આ પક્ષવાળાનો વિરોધ કરવામાં મને કશો વાંધો દેખાતો નથી. તો ભાઈ તને અરતિ મોહનીય કર્મ બંધમાં પણ કર્મસત્તાને કોઈ વાંધો દેખાશે નહીં. આપણામાંના કેટલા આવા હશે કે જે પુણ્યશાળીઓના દોષ ગોતવાની અંદરમાં પોતાનું ગૌરવ સમજતા હશે, પોતાની સમજણ સમજતા હશે. પુણ્યશાળી જીવ છે, પવિત્ર છે એવું જરૂરી નથી, પુણ્યશાળી છે એટલે અપવિત્ર હોઈ શકવાનો છે ચોક્કસપણે. હવે એની અપવિત્રતા જોઈ રાખવી અને એના દોષોને મોટા મોટા કરી રાખવા, આ જ સ્થિતિમાં આપણે જો આપણા જીવનમાં આગળ વધતા જઈશું તો થશે એવું કે પુણ્યની ઈર્ષ્યા કરી એટલે પુણ્ય તો હવે મળવાનું નથી, અને સાથે સાથે એના દોષને મોટો કર્યો એટલે જે મોટું કરશે એ આપણને મળશે. એટલે ઓલાનો દોષ સહજપણે આપણાની અંદરમાં આવી જશે. અને નંબર 2, આપણે પુણ્યથી ભિખારી થતા જશું, એ અલગ. આ અરતિ મોહનીય કર્મનો ઉદય. આપણામાંને ઘણાને આવી આદતો હશે, કોકના સુકૃતોની નિંદા કરવી. ભાઈ આ બધું ખબર છે કેવા તપસ્વી છે, બધી ખબર છે કેવા ધર્મી છે. ધર્મીને ત્યાં ધાડ પડે આવો ફ્રેઝ માત્ર પણ બોલવો એ અરતિ મોહનીય કર્મનો બંધ હશે. આપણામાંના કેટલા એવા હશે કે જેને કોઈ લેવા દેવાની હોય, એ ધર્મનો કોઈ બીજો પંથ ચલાવતા હશે, પણ આપણો પંથ નથી, આપણી માન્યતા નથી, એટલે આપણે ધડ એની નિંદા ટીકા અથવા એની ચર્ચા વિચારણા, એ લોકો આ ખોટું કરે છે, એ લોકો આ એકાંતવાળા છે, એ લોકો આ વાળા છે, તે વાળા છે. આપણે તિથિ નહીં પાડતા હશે તો પણ આપણે એના બીજા બધા ભલતા દોષોને જોઈ અને આપણે કહીશું કે આ લોકો આવા જ હોય. આપણે ક્યાં જઈને અટકવાના છીએ? આપણા કરતાં વધુ સમૃદ્ધ હોય, પૈસાદાર હોય એટલે એ માણસ અનીતિવાળો જ છે. અરે ભાઈ બરાબર છે, અનીતિવાળો જ છે, એ સત્ય છે, પણ આપણે કઈ નીતિવાળા છીએ એ સત્યનું શું કરશું? સૌથી પહેલાં પહેલો ઉપચાર તો એ અસત્યનો કરવાનો છે કે હું અનીતિવાળો હોવા છતાં હું જાહેર નથી કરતો. એ અસત્યનું શું કરશું પહેલાં એ નક્કી કરીએ. પણ ના, મૂળ મુદ્દો ચગાવવો છે નીતિ અનીતિના નામે, પણ હકીકતની અંદર અમે એના પાયામાં છે આપણા દ્વારા કોઈકના પુણ્યની ઈર્ષ્યા, કોઈકની પુણ્યની સુખ સાહેબીની આપણા દ્વારા થતી અસૂયા, જે આપણને અરતિ મોહનીય કર્મ બંધાવે છે. સમાજમાં કોઈ વ્યક્તિ મોટો થાય એટલે એના દોષોને મોટા કરવા, એ આપણું કામ હોય છે. અરતિ મોહનીય કર્મનો બંધ કરવામાં આ બધા નિમિત્તો છે. એમાંનું સૌથી આ મહત્ત્વનું નિમિત્ત છે, પહેલું કારણ છે. બીજાના ગુણોને ગુણ રૂપે જોવાને બદલે દોષ રૂપે જોવા અને અનેક રીતે એના વિકલ્પો કરી રાખવા, લોકોમાં ચર્ચા વિચારણાઓ કરી રાખવી, લોકોમાં કાન ભંભેરની કરી રાખવી, છીછરી મનોવૃત્તિ દ્વારા લોકોને સાવ છીછરા કહી શકાય એવી વાતોના આલાપો દ્વારા આપણું અને એનું બંનેનું મન બગાડવું, અરતિ મોહનીય કર્મનો બંધ છે. બીજું કારણ છે, પોતે પાપ કરતો જાય અને બીજાને પાપ કરવાની ટેવ પાડ્યા કરે, પાપમાં જોડે, એ પણ અરતિ મોહનીય કર્મ છે. કેટલીક વાર બહુ સ્પષ્ટતા સાથે કે વેધકતા સાથે, મે બી કેટલાક દુઃખ સાથે પણ આવું કહેવાનું મન થાય કે ભૌતિક ક્ષેત્રોની અંદરમાં તો આ બધી વસ્તુઓ આપણે સમજી શકીએ છીએ કે ભાઈ કોઈ માણસ એક ખોટી વસ્તુઓ, બિઝનેસ છે કે કોઈ પણ પૈસા માટે કે કંઈ પણ માટે એ પોતે પાપ કરીએ રાખે અને બીજાને એમાં જોડીએ રાખે કે ચાલો બધા આવો, ચાલો આપણે બધા મળીને પાપ કરીએ. આપણને કોઈક શેર બજારની ટીપ મળીને આપણે એને પણ ગામભરમાં વેચવી છે. આપણે ત્યારે એવું નથી વિચારવું કે હિંસાની અનુમોદનાના પાપમાં હું તો ભળ્યો, હવે હું બીજાને એમાં જોડું છું. આ હિંસાનો માર્ગ એ મારામાં કેટલું બધું અરિતિ મોહનીય બંધ કર્મ કરાવશે, એ વિચાર આપણને નથી આવતો. પણ આ ભૌતિક ક્ષેત્રમાં આ બધું હતું ત્યાં સુધી તો આપણે સમજી શકાય કે એ બધાથી પર થવા માટે ધર્મનું ક્ષેત્ર હતું. એટલે આપણને એક આશય હતો ને એક આશ્રય હતો
કે આ બધા પાપોમાંથી દૂર થવા માટે કશો જ વાંધો નથી. જે દિવસે આપણે ધર્મ તરફ વળશું ને એ દિવસે બધું જ બરોબર થઈ જશે, કારણ કે ધર્મનું ક્ષેત્ર એ પવિત્ર ક્ષેત્ર છે. પણ આજની મોકાણ આપણી આ છે કે આપણે એ ક્ષેત્રમાં પણ આ જ દોષોને લાવીને મૂકી દીધા. અહીંયા પણ આવું પોતે પાપ કરતો જાય ને બીજાને પાપ કરવાની ટેવ પાડતો જાય, પાપમાં જોડતો જાય. અરતિ મોહનીય કર્મનો બંધ છે. હું કોકને મિથ્યાત્વી સાબિત કરવા માટે ખોટું કરતો જાઉં અને બીજાઓને પણ કહું કે જુઓ તમે કેમ બોલતા નથી, આ આટલું ભયંકર શાસનનું નુકસાન, આનું નુકસાન, તેનું નુકસાન, એ બધા નુકસાનને આગળ ધરી અને કોઈક વ્યક્તિ કે કોઈક પક્ષ કે કોઈક વિચારધારા એ બધા માટે નબળું બોલતો જાઓ અને લોકોને કહેતો જાઓ કે તમારે કોઈ દિવસ આવા લોકોનું સારું નહીં બોલવું, તો અમને અનુમોદનાનો પાપ લાગી જશે. ક્યાંથી લાવીએ છીએ આપણે આ બધું? કશાયોની મંદતા માટે જે માર્ગ ઈશ્વરે ઊભો કર્યો છે એ માર્ગના નામે જ આપણે કશાયોને પોષતા રહીશું. આ ક્યાં સુધી ચાલશું? ભવાંતરમાં ફક્ત આ માર્ગથી દૂર થશું એવું નહીં, આ માર્ગનું જે બીજ છે ને એ બીજથી જ આપણે દૂર થઈ જશું, દુર્ભવ્ય થઈ જશું, દુર્લભ બોધિ થઈ જશું. શું કરશું? આ એક ભાવમાં 50, 60, 70, 80 વર્ષના આયુષ્યની અંદરમાં કોઈકને ખોટા સાબિત કરીને આપણે મેળવવું શું છે? એની વિચારધારા ખોટી હોય તો એના ઘરે ભાઈ એ ભોગવશે. હું કેમ કોઈને ખોટો સાબિત કરવા માટે ખોટી વાતો કરું અને બીજાઓને પણ જોડું? આપણે ત્યાં એટલે જ પ્રચારકો અને પ્રભાવકો એ બંને જેટલે અંશે ઉપર ચડી શકે છે, કદાચ એના કરતાં અધિક અંશે નીચે પણ પડી શકે છે. દુર્ગતિમાં સૌથી વધુ જવાવાળા આવા પ્રભાવકો હશે, આવા પ્રચારકો હશે કે જે લોકો પોતે કંઈક ખોટો પંથ સ્થાપશે, ખોટી વિચારધારાનો ફેલાવો કરશે અને બધાને પોતાની ખોટી વિચારધારામાં જોડતા જશે. ખોટાનો વિરોધ પણ એવી રીતે ન કરાય કે આપણે ખોટા થઈ જઈએ. એના કરતાં કોઈનો વિરોધ ન કરવો એ કદાચ કેટલેક અંશે અપેક્ષાએ વધારે બેટર છે. દરેક જગ્યાએ શસ્ત્રો લઈને નીકળી પડવું શાસ્ત્રોના નામે એ બહુ બેસ્ટ નહીં ગણાય. એ અરતિ મોહનીય કર્મ બંધાવશે. ક્યાંક આપણે ખોટા સાબિત થયા તો સર્વજ્ઞની અપેક્ષાએ આપણે ખોટા સાબિત થયા તો શું, એનો વિચાર પણ આપણને કમકમાટ નથી છોડાવતો. ત્રીજું અરતિ મોહનીય કર્મના બંધનું કારણ છે બીજા જીવોના અંતરમાં જે નિમિત્તથી આનંદ પેદા થયો હોય તે આનંદને નાશ કરવાનો પ્રયત્ન કરવો. એટલે કે એના અંતરના આનંદનો નાશ કરવા માટે જે ચેષ્ટાઓ કરીએ છીએ તે બધી જ અરતિ મોહનીય કર્મનો બંધ કરાવે છે. કોકને કોઈક જગ્યાએથી સાંભળી અને સુખ ઉત્પન્ન થતું હોય, કોકને કોક મતને, કોક ધર્મને, કોક ભગવાનને માની અને એને સુખ ઉપજતું હોય, તો એવા સમયે મારા ભગવાન અથવા મારા ગુરુ સારા છે અને તારા ગુરુ ખરાબ છે, આ બધું એના કાનમાં ભભરાવી અને એને ઉત્પન્ન થયેલા આનંદને, એના મનમાં કેળવાયેલી યત્કિંચિત સમજણને ભૂક્કો બોલાવી દેવો. એને કઈ રીતે આપણે ધર્મ કહીશું? એ આપણને અરતિ મોહનીય કર્મ ન બંધાવે તો શું કરશે? આપણને ઘણીવાર એવું લાગે આજે પેરેન્ટ કહેવાતી પોતાની આજની પ્રજા એ બાળકને ઉતારી પાડવામાં એની અડધી મિનિટ નથી લાગતી. આ કોકને ઉતારી પાડવું એ અરતિ મોહનીય કર્મનો બંધ છે. આજની ધર્મિષ્ઠ કહેવાવાળી પ્રજા, આચાર સંપન્ન પોતાને ગણાવતી પ્રજા, એ કોક માણસ કદાચ એના ચારિત્ર મોહનીયના કારણે અથવા દર્શન મોહનીયના કારણે કેટલીક સમજણ નથી કેળવી શક્યો અને એ માર્ગથી વિપરીત કક્ષાએ જાય છે. ખોટું છે, ના નથી, પણ એને એ રીતે ઉતારી પાડે કે પેલાને આ માર્ગ પર આવવાનું જ મન ન થાય. આ અરતિ મોહનીય કર્મનો બંધ નથી તો શું છે? દેરાસરોમાં, ઉપાશ્રયોની અંદરમાં કોઈક અબૂધ વર્ગ આવ્યો, કોઈક નવો વર્ગ આવ્યો અને એ બિચારાને કદાચ કોઈ વિધિની સમજણ નથી અને એને એ રીતે એની ભૂલ દેખાડવી, એ રીતે એને ટોકવો ને એ રીતે ઉતારી પાડવો કે એને આ ક્ષેત્રથી જ સંન્યાસ લેવાનું મન થઈ જાય, વૈરાગ્ય થઈ જાય. એ કેવા ચીકણા અરતિ મોહનીય કર્મ બંધાવશે એની આપણને કલ્પના પણ નથી.
દુનિયાનો ઠેકો લઈને બેસતા પહેલાં સૌપ્રથમ સૌજન્યતા શીખવી પડે. આપણા લોકોની ક્ષેત્રોનો એક બહુ મોટો પ્રોબ્લેમ છે કે આપણે ત્યાં દરેક વ્યક્તિને કાર્યકર્તા બનવું હોય છે, દરેક વ્યક્તિને આગળ પડતા થવું હોય છે, દરેક વ્યક્તિને કંઈક મોટા બનવું હોય છે. પણ આપણે શીખવું જ નથી કે જાહેર જગતમાં આવતા પહેલાં શબ્દોની મીઠાશ એ પ્રાથમિક આવશ્યકતા છે. આપણી સમજણ નહીં હોય તો ચાલશે, આપણામાં ધર્મની કેળવણી નહીં હોય તો હજી એકવાર ચાલશે, પણ એક સામાન્ય વ્યવહારની કેળવણી હોવી જોઈએ કે આપણા મોઢામાંથી નીકળતો શબ્દ એ કોઈનું પણ અંતર દુભવે નહીં એવો હોવો જોઈએ. અગર હું કાર્યકર્તા બનું છું તો મારી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ આ છે કે મારાથી કોઈની યારે તોછડાઈથી વાત ન થઈ શકે, કોઈ પણ લેવલ ઉપર ન થઈ શકે. અને આવી સમજણ વિનાનો માણસ એ પછી પૈસાદાર હોય, કોઈકનો સગોવાલો હોય, ગમે તેવો ધર્મિષ્ઠ હોય, પણ એને સામાન્ય વ્યક્તિઓ સાથે સંપર્કની અંદરમાં રાખાય એવા કાર્યમાં એને ન જોડાય. અરતિ મોહનીય કર્મનો બંધ કરશે અને કરાવશે લોકોને. કારણ કે કોઈક બિચારો ઉલ્લાસ અને ઉત્સાહથી કંઈક આવ્યો છે એને પણ દુભવી અને એના આનંદનો પણ નાશ કરશે. એ કહેવાતો કાર્યકર્તા એ કાર્ય હરતા હશે, કરતા નહીં હોય. પણ આપણે ત્યાં કોઈ ક્વોલિટી કોન્શિયસનેસ જ નથી, કોઈ માપદંડ નથી. જેને જે મન ફાવે એ રીતે કરે એ સ્થિતિમાં આપણે આવતા જઈએ અને ધીરે ધીરે નવો વર્ગ વિમુખ થતો જાય. પછી વાંક એમાં નવા વર્ગનો જોવાય કે ભાઈ નવા વર્ગવાળાઓને રુચિ જ નથી. ભાઈ એની રુચિ ટકે એવી વ્યવસ્થા તંત્રની ધારા આપણી આગળ ક્યાં છે? એવી વ્યક્તિઓની પણ આપણી આગળ ક્યાં હાજરીઓ છે કે જે બહુ વાત્સલ્યથી એની યારે વાત કરે, એનો પ્રેમ જીતે, એને હૂંફ આપે. આ ત્રીજો પોઈન્ટ. બીજા જીવોના અંતરમાં જે નિમિત્તથી આનંદ પેદા થયો હોય એ આનંદને નાશ કરવાનો પ્રયત્ન પણ કરવો એ અરતિ મોહનીય કર્મનો બંધ છે. આપણે ત્યાં બહુ સરસ વાત, ઘણી બધી વાર આ વાત લેવાની આવી છે કે કેટલી વાર આપણે આ દ્રષ્ટાંતો લીધા છે કે એક આચાર્ય ભગવંત રસ્તામાંથી જતા હોય અને કોઈક બાળક રમતની અંદરમાં ઘોડો બનીને રમતું હોય. કેટલાક બાળકો જો રમતા હોય તો આચાર્ય ભગવંતથી એમ ન કહેવાય, પોતે 14 પૂર્વધર હોય, જ્ઞાની હોય તો પણ એમ ન કહેવાય બાળકને કે ભાઈ ચાલ તો ખસો અહીંયાથી. એને એમ કે આ ઘોડાને જરા આ બાજુ ખસજો ને, ખસાવજો ને. અરે પણ આ ઘોડો નથી, માણસની રમત છે, એ તમને ખબર છે, આ તો બાળકનો પર્યાય છે ને તેમ છતાં આવું બોલવાનું? તો કે હા, એવું જ બોલવાનું. કેમ એવું બોલવાનું? કારણ કે આનાથી વિપરીત બોલવામાં પેલા બાળકના ભાવ પ્રાણ દુભાય છે. હવે આવડો જ્ઞાની માણસ એ જો એ વ્યક્તિના ભાવ પ્રાણની વિચારણા કરીને એને શબ્દ બોલવાના હોય તો આપણે શું કરવાનું? ન બોલતા આવડે ત્યાં સુધી મૌન રહેવાનું. કદાચ આ સૌથી બેસ્ટ રસ્તો છે. પણ જાહેર જગતની અંદરમાં આવીએ ત્યારે આપણી વાણીની મીઠાશ હોવી એ જરૂરિયાત છે એવું નહીં, એ અનિવાર્યતા છે. કારણ કે એ બીજાના આનંદનો નાશ કરનારું અગર થયું તો સતત અરતિ મોહનીય કર્મનો બંધ એ એના જીવનમાં પડ્યો રહેશે. અને ચોથું કારણ, બીજા જીવોના દુઃખોને જોઈ અને આનંદ પેદા કરાવવો. સારું થયું, આવું જ થવું જોઈતું હતું, આવી વિચારણાઓ વારંવાર કરી અને મનમાં એક વિકૃતિને ઊભી કરવી એ અરતિ મોહનીય કર્મનો બંધ છે. આ બધા પાપીઓને આવું જ ફળ મળવું જોઈતું હતું, આ પણ વિચારણા આપણે ત્યાં માન્ય નથી. કોઈના પણ દુઃખને કોઈ પણ પ્રકારે સારું ગણવું એ આપણે ત્યાં ઈષ્ટ નથી, એ શિષ્ટ પુરુષોનો માર્ગ નથી. એ અરતિ મોહનીય કર્મનો બંધ કરાવે છે. આ 4 મુખ્ય કારણો કે જેમાંનું કોઈ પણ એક કારણ પણ જીવ જો બાંધે તો એને અરતિ મોહનીય કર્મનો બંધ થઈ જ રાખે. અને એટલે જ જે જીવના અંતરમાં પાપ ભીરુતા નથી એ વ્યક્તિ એ ધર્મના ક્ષેત્રમાં આગળ વધતો થાય. જો પાપ ભીરુતા કેળવ્યા વિના તો એ માણસ ક્યાંક ને ક્યાંક ભ્રમમાં આગળ વધે છે. આપણે ત્યાં ક્રમબદ્ધ પર્યાયથી ધર્મ અને મોક્ષ કીધો છે. અરતિ મોહનીય કર્મના બંધની વાતો આપણે કરી. બહુ સામાન્યથી મન અને આત્માના જે ભેદની વાત ગયા વખતે આપણે કરી હતી.
એ વાતને પણ આગળ વધારીએ થોડેક અંશે, જે સમય છે એ પ્રમાણે, કે આપણે જ્યારે આત્માને અશુદ્ધ ગણીએ છીએ ત્યારે સમજીને ચાલવાનું કે અશુદ્ધ એવો આત્મા પણ અંતે તો આત્મ પ્રદેશની ઉર્જાઓ થકી જ ચાલે છે. આ મન પણ પોતે તો પૂદગલ છે, એટલે મન દ્વારા જે પણ ચેષ્ટાઓ થાય છે, મન તો જડ છે, એની તો કોઈ તાકાત જ નથી. એટલે મનને પણ ચલાવનાર કોણ છે? તો કે આત્મા પોતે છે. મન અને આત્માના ભેદની અંદરમાં આપણે સમજવું પડે કે મન એ આપણા આત્માની ઉર્જાઓના કારણે જ ચાલતું એક તંત્ર છે. પણ બસ ખાલી ફરક એટલો છે કે એ એક વિકૃત ભાગ છે. આપણા આત્માની ઉર્જાઓ દ્વારા વપરાય અને ઊભો થતો એક વિકૃત ભાગ છે, એ મન છે. પણ મનની શક્તિ શું? તો કે નીલ. કેમ? કારણ કે મન તો પોતે પૂદગલ છે, એ તો જડ છે. પૂદગલ તો પોતે કંઈ હલી પણ નથી શકવાનું, તો એ આપણને શું ભમાવશે? એટલે મૂળ તો આત્માને ભમાવે છે કોણ? તો તાત્વિક રીતે જોવા જઈએ તો આત્માને ભમાવે છે આત્મા પોતે જ. હું પોતે જ નબળા વ્યક્તિઓને પોષી રાખું અને એ નબળા વ્યક્તિઓ મારું બુરું કરે, તો એ નબળા વ્યક્તિઓએ બુરું નથી કર્યું. એ નબળા વ્યક્તિઓને પોષણ કોણ આપે છે? હું પોતે. તો હું પોતે જ મારું બુરું કરું છું, એવું આપણે સ્વીકારવું પડે. એટલે મનને કોઈ પણ પ્રકારે ભાંડ્યા કરવું કે મન આવું છે, મન માકડા જેવું છે. અરે ભાઈ, એ મન તો જડ છે. એ માકડા જેવા મનને બળ કોણ આપે છે? તો કે તારો આત્મા પોતે. અને એટલે સાહજિક પ્રશ્ન થવો જોઈએ કે જો મારો આત્મા અનંત જ્ઞાની છે, તો એ એના જ વિરોધી એવા તત્વને કેમ ઉર્જાઓ આપે છે? બસ મૂળ વાત અહીંયા છે કે મન એ હકીકતમાં કંઈ ન કરી શક્યું હોત જો આત્માએ એને ઉર્જા ન આપી હોત. અને આત્મા આવી ઉર્જાઓ કેમ આપે છે પોતાના વિરોધી તત્વને? કારણ કે પોતે જ ભાન ભૂલ્યો છે. એને પોતાનું હિત જેમાં છે એ હિતની અંદરમાં હજી હિત બુદ્ધિ થઈ જ નથી. એને હજી પણ એમ લાગી રાખે છે કે આમાં જ કંઈક સુખ મળશે. એ પોતે નીકળ્યો તો સુખની જ અપેક્ષાએ, અનંત સુખની અપેક્ષા માટે જ નીકળ્યો છે, વ્યવહાર રાશિમાં આવ્યો છે. પણ પોતે એવા ભ્રમમાં અટકાઈ ગયો છે કે આવા નાના નાના સુખમાં પણ સુખ તો હશે. અરે હોઈ જ ન શકે. તારી ક્ષમતા અનંત સુખની છે. તું સાવ ક્ષણિક અને જેને ભવિષ્યની અંદરમાં દુઃખ જ જેના પરિણામે ભોગવવાના છે એવા સુખની અંદરમાં સુખ બુદ્ધિ તું ઊભી જ કેમ કરે છે ભાઈ? મૂળભૂત આત્માને અહીંયા જગાડવા જેવો છે. આત્માને અહીંયા સમજાવવા જેવો છે પોતાને જ, કે ભાઈ તારું જ જ્ઞાન બહાર કાઢવાનું છે, તું એ બહાર કાઢ ને. અને જે દિવસે તું જાગી જઈશ એ દિવસે મનની તો કોઈ તાકાત હોવાનો પ્રશ્ન નથી. મન તો જડ છે, કર્મ તો જડ છે, એ આપણું શું બગાડશે? એટલે મન અને આત્મામાં ખાસ સમજણ કેળવવા જેવાય છે કે મન ગમે તેટલું અશુદ્ધ છે, મૂળમાં એને પોષણ તો આપણો આત્મા જ આપે છે. એટલે દરેકે દરેક ધર્મ કરતી વખતે કે દરેકે દરેક ક્રિયા કરતી વખતે લક્ષ્ય મારું મન સારું થાય કે મારા વિચારો સારા થાય એના કરતાં પહેલાં રાખવાનું આ છે, મારો આત્મા જાગૃત થાય. મારે દિલ્હી જવું છે તો ભાઈ મારે મુંબઈ છોડવું પડે, અને મુંબઈ છોડ્યા પછીથી દિલ્હી જતા રસ્તામાં કેટલાક સ્ટેશનો આવે પણ ખરા. તો એ સ્ટેશનોને જોવા જ નહીં એવું નહીં કે નહીં ભલે સ્ટેશન આવે રાખતા, મારે તો દિલ્હી જ જોઈશ, એમ ન હોય. સ્ટેશનો જોવાના, પણ સ્ટેશને ઉતરી નહીં જવાનું. યાદ રાખવાનું કે સ્ટેશન ગમે તેટલું સારું છે પણ અંતે તો મારે દિલ્હી જ જવું છે. એમ આત્મજાગૃતિના પ્રયત્ન કરવામાં, રસ્તામાં મનને જાગૃત કરવાના, મનને શુભતા આપવાના સ્ટેશનો આવી રાખશે. ત્યાં નજર નહીં નાખવી એવું નહીં, નજર તો નાખવી જ પડશે ભાઈ, કારણ કે એને ક્રોસ કર્યા વિના ક્યાંય પણ આપણું આત્મા નામનું સ્ટેશન આવવાનું જ નથી. પણ એને અંતિમ લક્ષ્ય નહીં બનાવવું. અંતિમ લક્ષ્ય તો ભાઈ મારે દિલ્હી પહોંચવું છે, મારે આત્મા પામવો છે, એ જ છે. એટલે આવી કેળવણીઓ મન સાથે કરતા રહેવી, આ એક મન અને આત્માના ભેદની બાબતમાં આપણે વિશેષપણે સમજણ કેળવવાની છે. જીના જ્ઞાન કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જય હિન્દ, જય